ગુડ મોર્નિંગ મિત્રો, હું છું ઋષિક પ્રજાપતિ અને આજના મારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજની આપણે સવાર પડી ગઈ છે. આજનો આપણો સુખનો સૂરજ કેટલા વાગે ઉગ્યો છે જોઈ લો. જોઈ લીધો? હજુ તો જો ખાટલા ને બાટલા પાથરેલા છે. આ છે મારા હેમસમ પપ્પા, જે હજુ એમને જવાની પરકડા જ છે. રોજ ફ્રૂટ ખાય છે, સલાડ. આ છે મારા મોટા ભાઈ 2 કરોડ. તો ફાઇનલી મિત્રો દેખી શકો છો, આપણે અત્યારે ઘરે છીએ. હમણાં આપણે જવાનું છે બહાર. તમે જોજો ક્યાં જઈએ છીએ. ફાઇનલી મિત્રો આપણને ભૂખ લાગી છે જબરી. ચા નાસ્તો પણ હજુ બન્યો નથી અને આજે મમ્મી થોડાક ગુસ્સામાં છે, એટલે ખબર નથી બનશે કે નહીં બને. જોઈએ છીએ. ચલો, શું પડી છે શું નથી પડી જોવું પડશે. ચા તો પડ્યો છે. શું છે? ખાખરા, ડાયટિંગ ખાખરા છે. સારું, ચલો તમે ચેનલ ઉપર જોડાઈ રહેજો. આપણે જવાનું છે ગામડે. ગામડાનો વ્યૂ તમને બતાવીશ હું. મારું નાનું ગામડું. ઓકે. અને ગામડે આપણે હવે નીકળી રહ્યા છીએ, પણ એ મોર આપણે મોટા બેનના મળતા જઈએ. આ મોટા બેનનું ઘર છે. દેખો, મોટો બેન બંગલો છે. 50-60 લાખનો બંગલો છે. આ રહ્યા જો મોટા બેન. શું કરો છો? કપડા સૂકું બકા. કંઈ કામ ધંધો નહીં? હવામાં કપડાં ધોવો? કપડા ધોવાના હોય સવારમાં. લો, કપડાં ધોવે છે. મૂકો બેનને મળતા જઈએ. અને આ છે, આમને તો તમે ઓળખતા જ હશો. અત્યારે હવે ફોન ચાલુ થઈ ગયા છે. અમારા ભાઈ હવે શું થયું, ભણવાનું છે. આપણી જમીન લેવાની છે હવે મારા ભાઈ. અને ઓછામાં ઓછું એનું 35-36 કરોડ રૂપિયા બોનું આલી દીધું હો. આપણે અરે અજોબો જમીન રાખી છે. ઓકે, સારું, ચલો હવે આપણે આગળ વધીએ. હા, અમારા ભાઈનો ચેતક ઘોડો. અમારી રામપ્યારી આવી ગઈ છે. આ રામપ્યારીને લઈને હવે આપણે જઈશું ગામડે. આપણા ખેતરે પાછળ જોઈ શકો છો, એ પાછળ લીમડાવાળું રહ્યું આપણું ખેતર છે. જો તમને ઝૂમિંગ કરીને બતાવું. દેખાય છે? બધી જ જમીન આપણી છે. આ મોડ છે, મોટા દાદાની છે. નહેરી આપણી રામપ્યારી લાગે છે ને ટનાટન. તો હવે આપણે જઈશું ઘર બાજુ. દેખાડીએ તમને. ઘરે જઈએ અત્યારે. ફાઇનલી ગાઈસ આપણા ગામનો ભાગોર આવી ગઈ છે. તમે નામ જોઈ શકશો, કરશનપુરા ઝાલાસર એ આપણું ગામડું છે. ગાઈસ જો આજે હું આવી ગયો છું એક અનમોલ જગ્યાએ, જ્યાં મારું હેર કટિંગ થાય છે. એવા દેખો નીરવભાઈ વાણંદ. કેવું છે નીરવભાઈ વાણંદ? મજા. આજે નવરા બેઠા હો? આજે નવરા છે. જો ગાઈસ, આ મારા હેરનું લુક રહ્યું ને, નીરવભાઈ પોતે કરે છે. એમનું કામ સારું છે. અત્યારે ભલે કેવિંગ નાનું છે, પણ માતાજીની દયાથી તમે સપોર્ટ કરજો. તે રાય ઓછામાં ઓછા 6 મહિનામાં મોટી દુકાને કંઈક કરી નાખે સરકારી જગ્યા ઉપર. ભગવાન માતાજી એમને ખૂબ શુભેચ્છાઓ આવે. નીરવભાઈ કંઈ બોલવું તમારે 2 શબ્દ? લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. થેન્ક યુ નીરવભાઈ. ફાઇનલી ગાઈસ આપણે પહોંચી ગયા છે ગામડે. હવે આપણે જઈએ છીએ માતાજીના દર્શન કરવા.
આ છે મોટા દાદાનું ઘર અને એકન છે માતાજીનું મંદિર. આ છે અમારા કુળદેવી માતાજીના મંદિર. જય. અને આ છે અમારા મોટા દાદા. ફાઇનલી મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છીએ. આ છે આપણા દાદુ. જય શ્રી કૃષ્ણ દાદા. આ છે મોટા ભા. જય શ્રી કૃષ્ણ ભા. જય શ્રી કૃષ્ણ. આ છે ગામના કાકા એટલે અમારા કાકા દલાલ કાકા છે. જો આ છે ગાઈસ મારું ઘર. દાદાએ બહુ મહેનત કરીને બનાવી છે. આ છે મંદિર આપણું ઘરે માતાજીનું. જોઈ શકો છો. આ છે મારું ઘર ગામડાનું. આ ગામડાનો વ્યૂ. આપણે મોટાબાના ઘરે આવી ગયા છીએ. મોટા બાપાના ત્યાં તમે જોઈ શકો છો ઘર. આ છે મોટા બ્રધર. આ છે તેમના મમ્મી મોટા બા. હાય કરો તમે ભાઈ કઈ બે શબ્દ. મજૂરી કરો. એવું મજૂરી કરીએ છીએ. મજૂરી કરી છે. તમારી મહેરબાનીથી એમના આગળ પહોંચે એવી શુભેચ્છાઓ આલો. અને શું લઈ જવાનું છે આપણે? મરચું શું લઈ જવાનું છે? મરચું લઈ જવાનું છે. કલાવાળો મરચું હવામાં જઈએ છીએ ઘરે. હા સારું ગાઈસ અમે મરચું લઈને હવે નીકળીએ છીએ ઘરે. આ જો મોટા દાદા. આ બીજો ફોટો એમનો હા. સારું ચલો મરચું લઈને આપણે ઘર બાજુ જઈએ છીએ બેક ટુ હોમ. સારું ગાઈસ જોઈ લો ફાઇનલી આપણા પાસે મરચું આવી ગયું છે અને આપણી રામપ્યારી. હવે આપણે દાદાને મળીને પછી જઈએ છીએ ઘરે. એકવાર આપણે આપણા કાકાની દુકાને જતા આવીએ. એ શું કહેવા માગે છે. શું કરો ભાઈ? હા વિમલ તોડો એમ? એવું છે એમ? હા જોઈ રહ્યા છે આખી દુકાન છે વિષ્ણુ કાકાનું. ઓનર હતા દેખાતા નથી. ઓનર ક્યાંક ગયા લાગે છે. ક્યાં ગયા ભાઈ ઓનર? ખાવા ગયા છે એમ? અને તારે ખાવાનું નથી? મોડા ખાવાનું એમ? તું તો વિમલો ખાઈ ખાઈને દાડા ચલવી લેતો હશી. હો ભાઈ 70 Pro Max છોડાવે છે ભાઈ હમણાં. તેજી છે નકરી. સારું ચલો ભાઈ મીતુભાઈ આપણે જઈએ છીએ. અલવિદા. બરાબર. આપણું ઘર. હો દાદા આપણે જઈએ હવે. હો આપણે જઈએ ઘરે હવે. બરોબર. તમે ખાઈ લીધું બાકી? એવું રોટલો બનાવ્યો? ગાય જોઈ શકો દાદા રોટલો બનાવ્યો છે. ચેવડો મોટો બનાવ્યો છે જો ખાલી. વાવ. ચલો દાદા બાય બાય. ઓકે. ફાઇનલી મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છીએ અને જોઈ શકો છો ઘર. આ આપણી દેશી ડોરબેલ. હા તમે ઘરે આવી ગયા? કંઈ કામ ધંધો નહીં? હે તમે સ્કૂલેથી આવી ગયા? એવું કયું ધોરણ ભણીને આવ્યા? 12મું ધોરણ એમ? બાલ મંદિર. તમારું ભગવાન વહેલું 12મું કરશે. કઈ બે શબ્દ કહેવા? બહુ પરસ્યો પરસ્યો થઈ ગયો છે.
ધીમો કર અવાજ. બસ સારું, ચલો ગાઈસ, હવે આપણે આજનો બ્લોગ આઈકન પૂરો કરીએ છીએ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને બને એટલું લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જીતુભાઈ, તમારા બે શબ્દ કહેવા હોય તો કહી શકો છો. મારા બાબાના બ્લોગને તમે સપોર્ટ કરજો, લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. બાબો ઇજ્જત કા ફાલુદા.